નમસ્કાર મિત્રો, આજે આપણે ભૂગોળના એક અગત્યના વિષય આવાસ અને વસાહતનો ખ્યાલ સમજવાના છીએ. ખોરાક પછી મનુષ્યની બીજી સૌથી મહત્વની જરૂરિયાત છે આવાસ એટલે કે રહેઠાણ. પ્રાચીન કાળમાં મનુષ્ય ગુફાઓમાં રહેતો હતો, પરંતુ આજે તે ગગનચુંબી ઇમારતોમાં વસવાટ કરે છે. માનવ સંસ્કૃતિના વિકાસ સાથે રહેઠાણના સ્વરૂપોમાં ઘણો ફેરફાર આવ્યો છે. જ્યારે મોટી સંખ્યામાં ઘરો નજીક અને સામૂહિક રીતે બાંધવામાં આવે છે, તેને વસાહત કહેવામાં આવે છે. ભૂગોળવિદ ગ્રિફિથ ટેઈલરના મતે વસાહત એટલે રહેઠાણોનો એક વિશાળ સમૂહ. વસાહતોનું વર્ગીકરણ. વસાહતોને તેમના કદ, દેખાવ, લોકોનો વ્યવસાય, વસ્તી અને આકારના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. મુખ્યત્વે બે પ્રકારની વસાહતો છે. સામૂહિક કેન્દ્રીય વસાહત, જ્યારે ઘણા પરિવારો અને લોકો એક સાથે મળીને તેમના રહેઠાણો નજીક બાંધે અને કાયમી વસવાટ કરે, ત્યારે તેને સામૂહિક વસાહત કહેવાય છે. છૂટીછવાઈ પ્રકીર્ણ વસાહત. આ પ્રકારની વસાહતોમાં ઘરો છૂટાછવાયા હોય છે. તે મુખ્યત્વે પર્વતીય, રણ કે ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળે છે. સામૂહિક વસાહતોને તેમના કદ અને કાર્યોના આધારે બે મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે: ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. ગ્રામીણ વસાહતોમાં રહેતા લોકો મુખ્યત્વે પ્રાથમિક આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને વન પેદાશો એકત્ર કરવા પર નિર્ભર હોય છે. ખેતી એ ગ્રામીણ જીવનનું સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે. ગ્રામીણ વસાહતોના પેટા પ્રકારો. વિકાસ પ્રણાલીને આધારે આવાસોના કદ, બાંધકામ, આકાર, બાંધકામમાં વપરાતી સામગ્રી વગેરે મુદ્દાઓ આધારે ગ્રામીણ વસાહતોનું 7 ભાગમાં વર્ગીકરણ કરી શકાય. 1. લંબચોરસ પ્રણાલી. 2. રેખિક પ્રણાલી. 3. ચક્રીય પ્રણાલી. 4. ત્રિકોણીય પ્રણાલી. 5. ઉપચક્રીય પ્રણાલી. 6. તારક પ્રણાલી અને 7. નિહારિકા પ્રણાલી વગેરે. હવે આ પ્રકારની વસાહતો વિશે વિસ્તારથી જાણીએ. લંબચોરસ પ્રણાલી. આ પ્રકારની વસાહતો ફળદ્રુપ મેદાનોમાં વધુ જોવા મળે છે. ગંગાના મેદાનમાં આવી અનેક વસાહતો છે. જર્મની, ઇઝરાયેલ તથા ફ્રાન્સમાં આવી પ્રણાલીની વસાહતોની સંખ્યા સૌથી વધુ છે. રૈખિક પ્રણાલી. રૈખિકતા એ વસાહતનું ઘણું જ મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. અહીં આવાસોની ગોઠવણી સડક, રેલમાર્ગ, નદી કે નહેરના કાંઠાની સમાંતર સ્થિતિમાં ગોઠવાયેલી જોવા મળે છે. સમુદ્ર કિનારે પર કેટલીક વસાહતો વિકસી છે. બૃહદ હિમાલય ક્ષેત્રમાં તથા ગંગાના કિનારા પર રૈખિક વસાહતો છે. ચક્રીય વસાહત પ્રણાલી મહદઅંશે અગરિયાઓ તથા માછીમારો દ્વારા રચાય છે. જમીનખંડમાં જ્યાં ખારા પાણીના જળાશયો હોય ત્યાં તથા સાગરકાંઠે અગરિયાઓની વસાહતો ચક્રીય હોય છે. ત્રિકોણીય પ્રણાલી મોટાભાગે નદીઓના સંગમ સ્થાનો નજીક રચાય છે. નદી કિનારાના અવરોધને લીધે વસાહતનું ભૌતિક વિસ્તરણ ત્રિકોણાકારમાં ગોઠવાય છે. ગોવામાં મંડોવી અને જુઆરી નદી વચ્ચે ત્રિકોણીય વસાહતનું નિર્માણ થયું છે. ઉપચક્રીય વસાહત પ્રણાલી. આ પ્રણાલી વળાંક લેતી નદી કે વક્રાકાર માર્ગોના કિનારે જોવા મળે છે. વળાંકની સાથે સાથે આ વસાહત આકાર પામતી જાય છે. જ્યાં ઘણા માર્ગો ભેગા થતા હોય તેવા સ્થળે તારક આકારની વસાહતો વિકસે છે. સામાન્ય રીતે આવી વસાહત પ્રાદેશિક વ્યાપારનું કેન્દ્ર હોય છે. આસપાસના પ્રદેશો પરસ્પર વ્યાપાર વિનિમય કરવા માટે આવી રીતે વિકસેલી તારક આકારની વસાહતોનો આધાર લેતા હોય છે. જો અહીં પાણી, સડકો અને રેલમાર્ગોનું પ્રમાણ વધુ હોય તો તે વસાહત વધુ વ્યાપક વિસ્તાર ઉપર વિસ્તરણ પામે છે. અહીં આવાસો મોટા ભાગે ચારે તરફ જતા માર્ગોની નજીક બાંધવામાં આવ્યા હોય છે. આવી વસાહતો
વાયવ્ય યુરોપ, યાંગઝિયાંગ ચીનના મેદાનો તથા દંગા સતલુજના મેદાનોમાં જોવા મળે છે. જ્યારે કોઈ વસાહતનો આકાર નિહારિકા જેવો રચાય ત્યારે તેને નિહારિકા પ્રણાલીની વસાહત કહે છે. તેમાં સામાન્યતઃ મધ્યમાં ઊંચો ટેકરાળ વિસ્તાર હોય અને તેની ફરતે આવાસો રચાતા કાળક્રમે તેમાંથી નિહારિકા પ્રણાલી દર્શાવતી વસાહત વિકાસ પામે છે. આવી વસાહતોનું કદ શરૂઆતમાં નાનું હોય છે, પરંતુ સમય જતાં તેમના કદમાં નોંધપાત્ર વિસ્તરણ થતું હોય છે. આવા આકારની ઘણી વસાહતો પહાડી ક્ષેત્રોમાં જોવા મળે છે. રીતે વિકાસ પ્રણાલીને આધારે ગ્રામીણ વસાહતોના જુદા જુદા પેટા પ્રકારો જોવા મળે છે. આગળના વિડીયોમાં આપણે જાણીશું શહેરીકરણ વિશે.